અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના હજીરા વિસ્તારમાં આવેલા એક ગેરેજ પાસે પાર્ક કરેલી 5 જેટલી ગાડીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 ગાડીઓ જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર મોડાસાના હજીરા વિસ્તારમાં એક ગેરેજની બહાર 5 જેટલી ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગાડીઓ ઉપરથી પસાર થતો જીવંત વીજતાર એટલે કે હાઈ ટેન્શન વાયર અચાનક તૂટીને ગાડીઓ ઉપર પડ્યો હતો, જેના કારણે જોરદાર સ્પાર્ક થયો અને આગ લાગી હતી. જોકે આગ લાગવાનું સત્તાવાર અને ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી અને તંત્ર દ્વારા તેની તપાસ ચાલી રહી છે. આગની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો, જેમાં મોડાસા ટાઉન પીઆઈ ડીબી વાળા, પીએસઆઈ એસએસ મલિક સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હાજર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી અને આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ સંપૂર્ણપણે બળી ગઈ હોવાથી માલિકોને લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં વીજ કંપનીની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. રિપોર્ટર સાકિર ટિટોઇયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ. Please like, comment, share and subscribe.